નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કહેવાય કે ધોરણ 11 આંકડા શાસ્ત્ર એમાં ઉદાહરણ નંબર 4 પેજ નંબર 71 ઉપર આપેલું છે એ જોવાનું છે. તો ચાલો ચેપ્ટર 3 કાઢી નાખો અને પેજ નંબર 71 ઉપર તો જોઈએ. તો એમાં આપણને એમ કહે છે કે એક વિસ્તારમાં કુટુંબ દીઠ બાળકોની સંખ્યા નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે. કુટુંબ દીઠ બાળકોની સંખ્યાનો મધ્યક મેળવો. એટલે તમને શું કહે છે મેળવવાનું? તો કે x બાર મેળવવાનું કે છે. તો કાઈ વાંધો નહીં, આપણે ગોતી નાખીએ તો જોઈએ કે બાળકોની સંખ્યા તો કે 0 1 2 3 4 5 આપી છે અને કુટુંબોની સંખ્યા 4 8 23 8 6 3. તો કે મેં અહીં ઓલરેડી લખી નાખી છે. આ રીતે હું તમને રકમ આપીશ. તો આમાં તમને ખબર પડી કે તમને x પણ આપ્યો છે અને f પણ આપ્યો છે. તો આ માહિતી કેવી થઈ? તો કે આ માહિતી વર્ગીકૃત કેવી? તો કે અસતત. આ માહિતી કેવી થાય? વર્ગીકૃત. તો કે વર્ગ છે બે એટલે કે અલગ અલગ તમને ડિવાઈડ કરી દીધું xi અને fi, એટલે કે વર્ગીકૃતમાં પાછી કેવી? અસતત. તો તમને સતત એટલે ખબર છે, અસતત એટલે પણ ખબર છે. સતત કોને કહેવાય? તો કે આ છે અસતત છે, સતત આને કહેવાય. 10 થી 20 20 થી 30 30 થી 40. આ શેના એક્ઝામ્પલ છે? સતતના છે. તો આપણે આટલી માહિતી આપી છે. એના આધારે હવે તમને એમ કીધું કે આગળ દાખલાની ગણતરી કરો. તો જોઈએ દાખલાની ગણતરી માટે. તો x બાર નું આપણી પાસે સૂત્ર છે. તો કે હા, x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n. આ સૂત્ર આપણી પાસે છે. કેમ આ? જો કે સૂત્ર પણ યાદ રાખવા જવાનું નથી. આ રીતના રકમ આપ્યો હોય x અને f, તો બંનેનો જો fi xi અહીંયા નિશાની ન હોય એટલે સમજવાનું કે શેની નિશાની છે? ગુણાકારની છે. તો આ બંનેનો ગુણાકાર અહીંયા મને મળશે. તો કે હા, અને સિગ્માની નિશાની એટલે કે બધાનો ટોટલ કરી એમાં શું થશે? સિગ્મા થશે. અને n, તો n આપણે અહીંયા જોઈ ગયા કે આવૃત્તિને n કહેવામાં આવે છે, એટલે કે સિગ્મા fi બરાબર n પણ થાય છે. તો ચાલો હવે આનો ફટાફટ તમે પણ ગુણાકાર કરો અને હું પણ ગુણાકાર કરું. હાલો કેલ્શિયમ ગુણાકાર ફટાફટ કરવાનો. તો કે 4 ગુણ્યા 0 થશે એટલે કેટલા થશે? 0. 8 એકા 0, 8 એકા 8, 23 દુ, તો 23 ગુણ્યા 2 કરો 46, 8 તેરી 24, 6 ચોક 24, 5 તેરી 15. હવે આ બધાનો સરવાળો તમારે કરવાનો છે. તો કરો 8 + 46 + 24 + 15, તો 117 ટોટલ થશે. અને અહીંયા સામે તો કે આ આવૃત્તિ એટલે કે તમને fi આપી છે એનો પણ સરવાળો કરવાનો છે. 4 + 8 + 23 + 8 + 6 + 3 એટલે કે 52 આનો સરવાળો થાય છે. તો બસ આપણી પાસે હવે બધી વસ્તુ મળી ગઈ. તો હવે આપણે કરવાનું છે ખાલી રકમને આ જે મળી છે ને સૂત્રમાં મેકવાનું છે 117 ભાગ્યા 5 ને બદલે 52. તો હવે 117 ભાગ્યા 52 કરો. હાલો 117 ભાગ્યા 52 એટલે 2.25 તમારો જવાબ આવશે. 2.25 આ તમારો શું થયો? તો કે મધ્યક થયો. શું થયો? મધ્યક. તો આ રીતે પૂછાય તો આવડે? તો કે હા, આરામથી આવડે. સરળ રીત છે, ટૂંકી પદ્ધતિની રીત. આપણે કહેવાય ને કે હાવ એટલે આંકડાકીય માહિતી છે એટલે સાદી રીત. જ્યારે આ આંકડાકીય માહિતી મોટી હશે ત્યારે ટૂંકી રીતનો સમાવેશ કરશું. તો પહેલા આટલું શીખીએ પછી બાદ આગળ બીજી રકમ જોઈએ. તો હવે આવો એક દાખલો આપણને સ્વાધ્યાયમાં આપ્યો છે, તો એ દાખલો આપણે જોવાનો છે. એની પછી આગળની બીજી રીત જોઈએ. ત્યાં સુધી આટલું લખી નાખો અને આની પછી આને આપણે સ્વાધ્યાયને એક જોઈએ. 3 પેજ નંબર 78. ચાલો એ લખી નાખ્યા બાદ સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 3 પેજ નંબર 78 ઉપર આપેલો છે. એ રકમ જોઈએ આપણે. એક મોટા જથ્થામાંથી પસંદ કરેલા વિવિધ સ્ક્રૂના વ્યાસ મીમીમાં તમને નીચે પ્રમાણે આપ્યા છે. તો વ્યાસ એને આપણે આપશું x, સ્ક્રૂની સંખ્યા f. તો આપણે જોઈએ 30 થી 55 સુધી એટલે કે 30 35 40 45 50 55 સુધીનો આપણને આપ્યો છે. અને એની સામે આવૃત્તિ એટલે કે f એને આપી છે 4 10 5 15 8 5 3. તો
તો કે આ એની આવૃત્તિ આપીશ. હવે આપણને એમ કીધું છે કે આનો મધ્યક મેળવો. શું કીધું છે? વ્યાસનો મધ્યક મેળવો. તો મધ્યક મેળવવા માટે પહેલા તો આપણે રકમ જતા ખ્યાલ આવે. વર્ગો છે તો કે નહીં, એટલે આ કેવી થઈ? અસતત થઈ, તો કે હા. હવે રકમ જોવો તો કે કેવી છે? તો કે નાની છે. રકમ નાની છે એટલે કે આપણે x વાળી રીત આવશે, એટલે કે મધ્યક એટલે કે ધારેલા મધ્યક વાળી રીત આવશે નહીં. તો હવે આપણને ખબર પડી કે કઈ રીત છે? તો કે સીધી રીત છે. તો સીધી રીતનું સૂત્ર શું છે? x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n. આ શેનું સૂત્ર છે? સીધી રીતનું. તો આપણી પાસે xi છે તો કે હા, fi છે તો કે હા. તો આપણે મેળવવાનું શું છે? સિગ્મા બાકી છે. સિગ્મા fi બરાબર n થાય અને અહીંયા સિગ્મા fi xi નો ગુણાકારનો ટોટલ છે. તો ચાલો ફટાફટ હવે બધા પોતપોતાનું કેલ્શિયમ હાથમાં લઈ લ્યો અને ગુણાકાર કરો. તો 4 તેરી 12 અને મીંડું એમને 350 15 ગુણ્યા 40 કરો 600 આવશે. 45 ગુણ્યા 8 કરો 360 આવશે. 50 ગુણ્યા 5 કરો 250 અને 55 ગુણ્યા 3 કરો 55 દેરી 165 આવશે. હવે આ હવે શું કરવાનું છે? તો કે હવે આ જે રકમ આવી આ બધાનો તમારે સરવાળો કરવાનો છે. તો હાલો ફટાફટ બધાનો સરવાળો કરો. 350 ને 120. તો આ બધાનો સરવાળો આવશે. સરવાળો શું કંઈક આવો આવે છે? 1845 તમારો ટોટલ આવે છે. અને સાથે સાથે આનો પણ કરી નાખો કે 4 + 10 + 15 + 8 + 5 + 3. તો આનો તમારે આવે છે 45. તો હવે આપણે શું કરવાનું છે? જે આ ટોટલ આવ્યો છે એને ખાલી સૂત્રમાં મૂકવાનો છે. તો સિગ્મા fi કેટલો છે? 1845 ના છેદમાં. તો સિગ્મા કેટલો છે તમારી પાસે? n કયો તો પણ ચાલશે અને સિગ્મા fi લખો પણ તો પણ ચાલે છે. તો એને 45 આપણે નીચે મૂકી દઈએ. તો ચાલો લખો 18 45 ભાગ્યા 45. 41 તમારો જવાબ આવવો જોઈએ. એટલે કે તમારો મધ્યક કેટલો થશે? મધ્યક આપણો થશે 41. સાવ સરળ રીત હતી અને સીધી રીતના કહેવાય ને કે દાખલો આરામથી ગણાઈ જાય એવું હતું. આમાં કોઈને કાંઈ પણ ડાઉટ હોય તો કહેજો. તો ચાલો ફટાફટ લખી નાખો. આ તો દાખલા નંબર સ્વાધ્યાયનો ત્રીજો પેજ નંબર 78 ઉપર આપેલો સ્વાધ્યાય 3.1 નો. કોઈને કાંઈ ભૂલ પડવી જોઈએ નહીં, કેમ કે હજુ તો સરળ રીત છે એટલા માટે. ચાલો લખી નાખો.